લોક સાહિત્ય જામનગર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સ્વીકારવો પડે અને સ્વીકારવો પડે। જો દેવકી એમાં કઈ કરી શકતા ન હોય, કૃષ્ણ એમાં કઈ કરી શકતા ન હોય, તો આપણે આવેલી ઘટનાને એક ઈશ્વરી ઘટના માનીને સ્વીકારી લઈએ, એ જ આપણે માટે ઉત્તમ છે, એ આપણે માટે જીવવાનો આધાર છે। બીજું, ઘણી વખત ઘણા વાતો કરતા હોય કે મૃત્યુ મંગલ છે, મૃત્યુ પાછળ શોક ન કરાય, મર્યા વાહે મરાતું નથી। બહુ સાચી વાત છે, મર્યા વાહે મરાતું નથી, 100%ની વાત છે, પણ કંઈક કરાય તો છે ને। મર્યા વાહે મરાતું નથી, પણ કંઈક કરાય તો છે। બ્રહ્મ ભોજન, સાધુ ભોજન, બાવા સાધુ બ્રાહ્મણ ચારણ, બેનું દીકરીઓ ભાણે ત્યાં આવ્યું ગયું, પંખીડાને ચણી ગાયું ને નિરણ, ભૂખાને ભોજન, આ બધું તો એ આત્માની પાછળ કરાય। બીજું, હવે એને પોતે છે કે નથી પહોંચતું, કે એને એ કંઈ કાયમ આવે છે કે નથી આવતું, એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી। કઠોપનિષદ, હું કઠોપનિષદ, પણ એમાં કંઈ એકમત નથી, એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી। જ્યાં પોતે છે કે નથી પહોંચતું, કે એનું શું થાય છે, એમાં કોઈ એકમત નથી, પણ કરનારાનું પોતાનું જમા થાય છે, એ 100%ની વાત છે। જે કરે છે એનું જમા થાય છે। તો આપણા વડીલોએ આ બધા જે રિવાજો કર્યા છે, મૃત્યુની પાછળ દાન પુણ્ય અને કાયમી માટે આવીને માણસો બેહે એટલે વાતો ભગવાનની કે એવી ધર્મની કરે, એટલે જેથી માણસ છે એ થોડુંક પરિવર્તિત થાય, આવી અઘટિત ઘટના બને ત્યારે એવા એક આત્માની પાછળ આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ, શબ્દાંજલિ દેવા માટે થઈને બેઠા છે। બાપુએ ખૂબ સુંદર સંતવાણી કરી, મહેનત કરી અને બોલ્યા, હૃદયના ભાવથી બોલ્યા। હા, બોલવું એ વસ્તુ જુદી છે, અને એમાં ભાવ પડે ને એ વસ્તુ જુદી છે। હા, એ ભાવ જેમાં પડે ને એ શબ્દો પછી ભીનાઈશ વાળા નીકળતા હોય ને ઓલા હાવ લુખા નીકળતા હોય, કોરા। તો ભાવથી ભજન કર્યા, મહાદેવને યાદ કર્યા। મારે આપણી સમક્ષ જે કંઈ આગામાં 2-3 વખત આવી ગયો છું, એટલે જે કંઈ પ્રસંગો મારે આપણી સમક્ષ કેવા છે, ધીમું સંગીતનો આધાર મારે બહુ ઓછો હોય, મારે તમને શબ્દોની યાત્રા કરાવવી છે। હું શબ્દોનો ઉપાસક વ્યક્તિ છું। બીજું, 2.5 અક્ષરના 4 શબ્દો એવા જગતના પટમાં થાય કે કોઈ દી કોઈ એનું હું પૂરું વર્ણન કરી શકા નથી। 4 શબ્દ 2.5 અક્ષરના, એક પ્રેમ 2.5 અક્ષરનો, કોઈ દી કોઈ કવિરાજ પાર ન પામી શક્યો। બીજી ભક્તિ 2.5 અક્ષરનો, ભક્તિનો કોઈ પાર ન પામી શક્યો। ત્રીજો આત્મા 2.5 અક્ષરનો, શું થાય છે, શું નથી થતું, ક્યાં જાય છે, શું જાય છે। જમરાજાને નચિકેતાએ પ્રશ્ન કર્યો કે તમારા સિવાય મને આનો સારો ઉત્તર કોઈ દઈ શકે એમ નથી, તો આત્મા અહીંથી આવ્યા પછી શું થાય છે, એની ગતિ શું થાય છે, એ તમે મને કયો। નચિકેતા પ્રશ્ન કરે છે। આ ઠોપની સદાય હું એમાંથી વચ્ચે એક વાત કરી દઉં, બધો યદુ સમાજ બેઠો છે, ક્ષત્રિય સમાજ બેઠો છે, ઇતર સમાજ પણ ઘણો બધો બેઠો છે, એટલે નાના પોઈન્ટ કહેનારો વ્યક્તિ છું, એટલે સરળતાથી સાંભળતા જાઓ તો હું બહુ મારે કોઈ વાતને લાંબી ઓલી કરવી પડે, તો ટૂંકમાં થોડા વખતમાં જાજુ કહી શકીશ। આ દેશની એક એવી પરંપરા હતી કે અહીં ભારતના 7 ઋષિઓ મૂંઝાય, સામાન્ય વ્યક્તિ નહીં પણ 7 ઋષિઓ મૂંઝાય, એને એક પ્રશ્ન મૂંઝવે, અને 7 ઋષિઓ ભેળા થઈ અને પીપલાદ નામના રાજાની પાસે એ પ્રશ્નોનું સમાધાન કરાવવા માટે થઈને જાય, અને આ દેશનો ક્ષત્રિય છે, આ દેશનો રાજા છે, એના પ્રશ્નોનું સમાધાન કરે, ઋષિઓના પ્રશ્નોનું સમાધાન રાજા કરે, અને એમાંથી પ્રશ્નોપનિષદ નામનું એક આખું શાસ્ત્ર આ જગતને મળે। તો એ ક્ષત્રિય કે જેના એક હાથમાં શસ્ત્ર રહેતું હતું અને એક હાથમાં શાસ્ત્ર રહેતું હતું, આટલા વિદ્વાનો હતા, એટલું ભૂલાવી દીધું આપણને। આ દેશની એક પરંપરા રહી છે, આ દેશનો ક્ષત્રિય એવો રહ્યો છે। બીજો દાખલો દઉં તો તમને કદાચ એમ થાય, વ્યાસનો દીકરો ગર્ભયોગી, જેને ગર્ભયોગી કહેવામાં આવ્યો, એવા ભગવાન વેદવ્યાસનો દીકરો
સુખદેવજી ભગવાન વેદવ્યાસના દીકરા સુખદેવજીને જુવાન થયા પછી દરેક બાપને એમ થાય કે મારા દીકરાના હું લગ્ન કરાવી દઉં. અને વ્યાસ જ્યારે સુખદેવના લગ્ન કરાવવા તૈયાર થયા, સુખદેવે કીધું હું ગર્ભયોગી છું, મારે સંસાર માંડવો નથી. બાપ દીકરા અત્યારે સંસાર અને ન સંસાર ન માંડવા વચ્ચેની ખૂબ લાંબી ચર્ચા થઈ છે. સુખદેવજી માયના ને છેલ્લે વેદવ્યાસે થાકીને એમ કીધું એક કામ કર, તું એક વખત રાજા જનક પાસે જા અને તારો પ્રશ્ન લઈને જનક પાસે જા અને જનકને અરે સંવાદ કરી આવી. પછી જનક કે ને અને ઈ તને જો પછી મંજૂર હોય એ તું કરી દે. એટલે વ્યાસને છોડી અને સુખદેવજી મારા રાજા જનક પાસે આવ્યા. સુખદેવજી મહારાજ છે એ સંન્યાસને વખાણે છે, જનક છે એ ગૃહસ્થાશ્રમને વખાણે છે. અને છેલ્લે પરિણામ એ આવ્યું કે ઘણા દિવસની લાંબી ચર્ચા પછી સુખદેવજી લગ્ન કરવા માટે થઈને તૈયાર થયા. ગૃહસ્થાશ્રમ કેટલો ઉત્તમ છે જનક એને સાબિત કરી દીધું. પણ મારે આપને કેવું કે વ્યાસનો દીકરો જેને વ્યાસનો સમજાવી હીગા એના દેશના ક્ષત્રિય સમજાવી દીધો. આ તાકાત હતી, આ ક્ષત્રિયોની ઉર્જા હતી, આ પાવર હતો. ધીમું 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 આઈક્યુ ઘટતો ગયો. આઈક્યુ આપણો ઘટતો ગયો. હા, એ નથી કહેતા છે યમરાજાને પ્રશ્ન કરે, ક્ષત્રિયનો દીકરો બાપ દાનમાં દે છે નબળી ગાયું ના અંતે બધું. એટલે કીધું બધું તમે દાનમાં દો, મને કેને દેવો? તને જમરાજાને દીધો, કીધમાં કહી દીધો, તને જમને દીધો. નથી કહેતા આવ્યો કે જમરાજા પાસે. યુવાન મિત્રો ઘણા બધા બેઠા છે, એટલે ખાલી એને માટે કહું કે એને વિચાર એમ થતું કે આ નથી કહેતા કરે છે, નથી કહેતા કોણ હોય છે, શું હોય છે? જમની અરે વાતું કરે એ કેવડો હોય છે. કેવડો નહોતો, 5 જ વર્ષનો હતો. એક વાત 5 વર્ષનો હતો. અને કેવડો હતો ઉંમરમાં નહીં પણ જ્ઞાનમાં, ગજામાં એ કેવડો હતો. યુવાન મિત્રોને હું કહું છું કે આ દેશનો એક યુવાન સંન્યાસી કે જેને દેશ વિદેશમાં ભારતનો ડંકો વગડાવ્યો એવો યુવાન સંન્યાસી વિવેકાનંદજી. એ વિવેકાનંદજી બોલ્યા કે પ્લીઝ ગીવ મી 100, નથી કહેતા આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. શું કીધું? પ્લીઝ ગીવ મી 100, નથી કહેતા આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. મહેરબાની કરી અને મને કોઈ હો નથી કહેતા આપો તો દુનિયા નકશો ફેરવી નાખો. એ નથી કહેતા કોણ હશે, કેવો હશે? હવે એ તમારે જાણવું હોય તો ગુજરાતીમાં મળે છે, કઠોપનિષદ લઈને યુવાન મિત્રો વાંચી લેજો કે આ દેશની હું પરંપરા. તો આત્મા અહીંથી ગયા પછી શું થાય છે એનો જમે પૂરો જવાબ દે હીગો નથી. તો આપણે એમાં લાંબી કોઈ એની વર્ણનો કરી શકીએ. ને એક વાત નક્કી, આપણી વચ્ચેથી આનક મામાનો આત્મા વિયોગ્યો છે અને એની પાછળ જે કંઈ આપણાથી થાય એ સેવાભાવી આત્મા. મને મામા વાત કરતા હતા કે નાના ભાઈની સેવા કરતા, એમને એમના પગ દબાવીને એમને નિંદર ના આવે ત્યાં સુધી સેવા કરતા. આવો એક સેવાભાવી આત્મા આપણી વચ્ચેથી ગયા છે. એમને શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ અને આપણે બેઠા છે. એમાં જે કંઈ મારે આપને વાતો કરવી છે, કારણ કે એક બાત કહન કી અરુ એક કહન કી ના, યા તો ફૂકે અગ્નિ જલે અને ફૂકે દીપ બુઝાય. ફૂક એક જ મોઢામાં નીકળે, તુલાન મારો એટલે ભડકો થાય, એને ફૂકને દીવાન મારો એટલે ઠરી જાય. એ વાત એક જ હોય. કેનારા ફરે, બોલનારા ફરે, સાંભળનારા ફરે, ને તત્વાર્થ લેનારા ફરે, ને ગુઢાર્થ લેનારા ફરે, ને શબ્દાર્થ લેનારા ફરે. એટલે વાતોના મરમ ફરી જાય, ભજનના મરમ ફરી જાય, ભજનના અર્થો ફરી જાય, શબ્દોના અર્થો ફરી જાય. એટલે મેં તમને કીધું સંગીતનો આધાર મારે બહુ ઓછો લેવો, મારે તમને શબ્દોની યાત્રા કરાવી છે. અને મારી આ તમારે શબ્દોની યાત્રા કરવી પડે. શબ્દ આ રહે, શબ્દ પાર હે, શબ્દ કી ધબ ઢેરિયા. હા, આ વાતું છે ને 3 કામ કરે મામા: ચલમ, મલમ, અનબલમ. શબ્દ